ગુજરાતના એક ગામડામાંથી અમેરિકા ગયેલા માત્ર 24 વર્ષના યુવકે એવું શું કર્યું કે અમેરિકાની કોર્ટે એને 9 વર્ષની જેલ અને 40 કરોડથી વધુ વસૂલાતનો આદેશ આપી દીધો. જી હા, શ્રેયસ ચૌધરી માત્ર 10 સુધી ભણેલો હતો, પરંતુ અમેરિકામાં તેણે જે કાંડમાં તે ફસાયો તેમાં વૃદ્ધ અમેરિકનો પાસેથી લાખો ડોલરની છેતરપિંડીનો આરોપ હતો. એફબીઆઈની તપાસથી આખું નેટવર્ક બહાર આવ્યું અને અંતે કોર્ટનો નિર્ણય આવ્યો 9 વર્ષની જેલ. આ કહાની છે શ્રેયસ ચૌધરી, ગાંધીનગરના અમરાપુરનો 24 વર્ષનો યુવક. અમેરિકામાં મોટા પાર્સલ કાંડ અને મની લોન્ડરિંગના કાવતરામાં દોષી થયો છે. ભાઈ ખાલી ધોરણ 10 સુધી ભણેલો હોવાનું એમના વકીલો દ્વારા જણાવવામાં આવ્યું છે. સપ્ટેમ્બર 2024માં એમની ધરપકડ થઈ હતી અને મે 2026માં તેણે મની લોન્ડરિંગના કાવતરાનો ગુનો કબૂલ્યો હતો. અમેરિકન કોર્ટે એને 9 વર્ષની જેલની સજા ફટકારી છે. સાથે જ પીડિતોને લગભગ $5.16 મિલિયન પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે. હવે જેલ બાદ ભાઈને 3 વર્ષના પ્રોબેશન પર રાખવામાં આવશે. હવે કેસમાં આરોપ એ હતો કે ભાઈ અમેરિકામાં વૃદ્ધ લોકોને છેતરપિંડી દ્વારા કેશ અને ગોલ્ડ મોકલવા માટે મજબૂર અથવા તો છેતરવામાં આવતા હતા, અને આ પાર્સલ કલેક્શન તથા પૂરા નાણાંનું મેનેજમેન્ટમાં શ્રેયસની ભૂમિકા મહત્વની હતી. એફબીઆઈએ આ પહેલા યશ રાવલને એક પીડિતના ઘરે પાર્સલ લેવા પહોંચતા પકડ્યો હતો. એની પૂછપરછ દરમિયાન ફોનની તપાસ કરવામાં આવી અને શ્રેયસનું નામ બહાર આવ્યું. ફરિયાદ મુજબ આ ફ્રોડ લગભગ ડિસેમ્બર 2022થી ડિસેમ્બર 2023 દરમિયાન ચાલ્યો હતો અને ન્યૂયોર્કના વૃદ્ધ પાસેથી લગભગ $3 મિલિયન પડાવવાનો આરોપ હતો. શ્રેયસના વકીલે તેને ગરીબ અને ઓછા શિક્ષણને ધ્યાનમાં રાખીને દયાની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે ગંભીર ગુનાને ધ્યાનમાં રાખીને કડક સજા કરી છે. અહીંયા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અમેરિકામાં આવા પાર્સલ કાંડમાં કેટલાક ભારતીયો અને આપણા ગુજરાતીઓ સંડોવાયેલા છે અને કેટલાક યુવાનો ખોટી કમાણીના ચક્કરમાં પોતાની જિંદગી અને ભવિષ્ય બંને જોખમમાં મૂકી રહ્યા છે. તો ભાઈ આ સ્ટોરી ખાલી ગુજરાતના યુવકને 9 વર્ષની સજા મળી એના વિશે નથી. આ વસ્તુ એવું બતાવે છે કે ઝડપી અને ગેરકાયદેસર કમાણી માટે અમેરિકામાં કરેલી નાનકડી ભૂલ પણ વર્ષો સુધીની જેલ, કરોડોની ફાઇનાન્શિયલ લાયબિલિટી અને ડિપોર્ટેશન જેવી ગંભીર પરિસ્થિતિ સુધી લઈ જઈ શકે છે. અને અત્યારે અમેરિકા ખૂબ જ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. તો ભાઈ તમે અથવા તો તમારા નિયર એન્ડ ડિયર કોઈ અમેરિકામાં રહેતા હોય, ખાસ કરીને ઇલીગલી કે ઇમિગ્રન્ટ તરીકે રહેતા હોય, તો ભાઈ બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે. એ વાત 100% સાચી છે કે અમેરિકામાં ખૂબ પૈસા છે, પરંતુ સાથે સાથે ગેરકાયદેસર રીતે તમે જો પૈસા કમાવાનો પ્રયાસ કરશો તો એની સિસ્ટમ પણ બહુ ડેન્જર છે. ભારત જેવું નથી. પકડાઈ ગયા તો બહુ મોટી સજાની તૈયારી 100% રાખવાની. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો.